સુરત જ્વેલરી એસોસિએશનના તમામ જ્વેલર્સ મિત્રોને ખાસ વિનંતી, એમાં ખાસ વિનંતી હોલસેલર ભાઈઓને કે મેં હમણાં 4 થી 5 દિવસ પહેલા ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ જે માર્કેટમાં જ્યાં ફરે છે, અને આ સોનાના ડુપ્લિકેટ બિસ્કિટ કોણ બનાવે છે એના માટેનું એસોસિએશન સતત મોનિટરિંગ કરે છે અને એને શોધી રહ્યું છે. તો હાલ જે સોના અને ચાંદીના જે ભાવ જે વધઘટ થઈ રહી છે એને લીધે જે કસ્ટમરોનો જે વિશ્વાસ ડગી રહ્યો છે કે ભાઈ સોનામાં કયો ભાવ થશે, લઈ લેવું તો સારું કે ન લેવું તો સારું, એ વિશ્વાસ ડગવાને કારણે જે સુરત શહેરમાં જે આ ઠગ ટોળકીઓ જે ડુપ્લિકેટ જે 100 ગ્રામ સોનાના બિસ્કિટ જે અંદર ઘુસાડી રહી છે, કોઈ પણ સંજોગોમાં કઈ રીતે આ ષડયંત્ર પાર પાડવું એમાં એ લોકો મહેનત કરતા હોય છે. એ મહેનત સફળતા ન થાય એના માટે એસોસિએશન પણ એટલી મહેનત કરતું હોય છે, પણ આ લોકો કોઈ ને કોઈ રીતે એનું ઓપરેશન પાર પાડી દેતા હોય છે. તો મારે ખાસ હોલસેલર મિત્રોને ખાસ વિનંતી કે હાલ દિવાળીનો તહેવાર હોય તો કોઈ પણ હોલસેલર મિત્રોએ ક્યાંય પણથી ફોન આવે તો ક્યારેય રોડ ઉપર ડિલિવરી આપવી નહીં. કોઈ પણ આર્ટિગેસ કરે, કોઈ પણ એડવાન્સ પૈસા આપે અથવા એડવાન્સ ગોલ્ડ આપે તો પણ કોઈએ ડિલિવરી રોડ ઉપર આપવી નહીં. જે પણને ડિલિવરી જોતી હોય તો શોરૂમ પર જ બોલાવવા. એની સામે તમે સોનાના ટુકડા આપે તો તમારે પહેલા XRF રિપોર્ટ અથવા કાપીને ચેક કરી પૂરેપૂરું પ્યોરિટી વાળું સોનું હોય તો જ તમારે ડિલિવરી આપવી. આ ખાસ હમણાં ને હમણાં એક આ આપણા સુરત શહેરમાં આપણા જ્વેલર્સ મિત્રોમાં આપણે આ બીજો કેસ બન્યો છે. એ જ રીતે ગ્રાહક મિત્રોને ખાસ વિનંતી કે આગળ પણ મેં તમને કીધેલું કે ક્યાંય પણથી તમે સોનું લ્યો તો જોઈ તપાસી અને સ્ટાન્ડર્ડ અને વિશ્વાસુ હોય એની પાસે જ લેજો. કારણ કે આ બીજા 3 ટુકડા આ સુરત શહેરમાંથી સુરત જ્વેલરી એસોસિએશને પકડ્યા છે. મૂળ સુધી જવા માટે આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબને મેં હમણાં ફોન ઉપર વાત કરી. સાહેબે મને તરત એવું કીધું કે તમે ક્રાઇમ બ્રાન્ચમાં ચાલ્યા જાઓ અને આ તમારી બધી વિગત અને તમારા ડુપ્લિકેટ સોનાના ટુકડા તમે ત્યાં બતાવો. તો ગ્રાહક મિત્રોને, એસોસિએશનના તમામ જ્વેલર્સ મિત્રોને, જે લોકો રિફાઇનરીનું કામ કરે છે અને જે લોકો જે આવું હલકટ અને આવું દેશદ્રોહનું કામ કરે છે, ગદ્દારીનું કામ કરે છે, એવા મિત્રોને ખાસ વિનંતી છે કે તમે આ કામ બંધ કરી દેજો. આ અંદરો અંદર જ્વેલર્સોને ખોટા પાડવા, કસ્ટમરો સુધી પહોંચાડવું, ખોટી લાલચના પૈસા વધારે લેવા, આવું તમે તદ્દન બંધ કરી દેજો. કોઈ પણ રિફાઇનરી વાળો જો આવું કામ કરતા પકડાઈ જશે તો એસોસિએશન એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેશે. અને જો એસોસિએશનના હાથમાં આવી જશે તો એને સુરત શહેર છોડી દેવું પડશે. તો મહેરબાની કરીને જે રિફાઇનરી વાળા કે અથવા કોઈ આપણા જ્વેલર્સ વાળા કોઈ આવું કામ કરતા હોય અથવા આપણી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કોઈ પણ હોય અથવા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ન હોય તો પણ કોઈ પણ જો આવું કામ કરતા પકડાય તો મહેરબાની કરીને એને સુરત છોડવું પડશે, ધંધો છોડવો પડશે અને એને પસ્તાવાનો વારો આવશે અને વર્ષો સુધી જેલમાં રહીને સડવું પડશે. તો હું આપને
મારા વિડીયો મારફતે હું તમને આ 3 ટુકડા જે ડુપ્લિકેટ પકડાણા છે એ હું તમને બતાવું છું. આ 3 ટુકડા સ્વીજના 3 ટુકડા છે. તમે જોઈને તમને એવું લાગશે કે આ એકદમ સોનાના ટુકડા છે. 3 ટુકડા આ તમે જોવો તો તમને ખ્યાલ આવશે કે આની ઉપર વિક્ટોરિયા રાણી દોરેલી છે, એટલે તમે ભરમાઈ જાઓ કે આ તો ઇમ્પોર્ટેડ ટુકડો છે. પણ નહીં, અહીંયા સુરતમાં જ ક્યાંય બનેલા છે. અને આવા સીટરો સોનું લઈને ખિસ્સામાં ફરે છે અને હોલસેલરો પાસેથી ફોન કરી અને ડિલિવરી માગે છે. એ જ રીતે કંઈ પણ વસ્તુ ડિલિવરી લઈ અને પછી એમને આપી દે છે, કારણ કે આપણે શેઠ જે હોય એ લોકો તો કઈ ડિલિવરી આપવા જતા નહીં, આપણા માણસો જ ફરતા હોય છે. એટલે આપણા માણસોને પણ સજાગ કરો કે કોઈ પણ સોનું લ્યો તો ડિલિવરી નહીં આપો, એને ઓફિસે બોલાવો, એમનું જે આપેલું હોય ચેક કરો, પછી જ તમે ડિલિવરી આપો. એટલે સુરત વાસીઓને ખાસ વિનંતી, હું એસોસિએશનના સુરત જ્વેલરી એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રતાપભાઈ જીરા હું નમ્ર વિનંતી કરું છું કે તમે કોઈ પણ નિનાથી તમે સોનાનો ટુકડો લ્યો તો ખાસ તપાસજો ને જ્યાંથી ઓળખતા હોય, જ્યાં વિશ્વાસુ હોય એમની પાસે જ લેજો, બિલમાં લેજો. અને કોઈ પણ ટુકડો લ્યો સોનાનો તો એની પાછળ એમની ટૂંકી સહી કરાવજો, એમાં કેટલી પ્યોરિટી આવવાની છે એ પણ તમે લખાવજો. બને ત્યાં સુધી તમે કોઈ ઝંઝટમારીમાં ન પડો. એની કરતાં તમે 18 કેરેટ, 22 કેરેટ, 14 કેરેટના દાગીના લો. એમાં સરકાર માન્યનો સ્ટેમ્પ હોય છે, એમાં HUID હોય છે. એ તમારા પોર્ટલ ઉપર તમે BIS નું પોર્ટલ તમે એમાં મોબાઈલમાં તમે ડાઉનલોડ કરો એટલે એમને તમને બધી માહિતી મળે છે. એટલે આ બીજો કિસ્સો સુરતમાં મારા જ્વેલર્સમાં આવ્યો, એસોસિએશનમાં આવ્યો છે. તો આના માટે ખાસ આમ જનતાને, ગ્રાહકોને બધાને નમ્ર વિનંતી છે કે ભાઈ તમે મહેરબાની કરીને સાવચેતીથી કામ કરો. કોઈ સોનાના ટુકડા ચેક કર્યા વગર, માહિતી લીધા વગર કોઈએ લેવા નહીં. અથવા ચાંદીમાં પણ મેં આગળ વિડીયોમાં તમને કીધું છે કે ચાંદીમાં પણ આ રીતે આવું અંદર આવે છે. અંદર લોખંડના ટુકડા હોય છે, પિત્તળ તાંબુ ભેળવીને તમને ચાંદી ઉપરથી એવું ફિનિશિંગ કરે તો તમને ખ્યાલ ન આવે. ખાસ નમ્ર વિનંતી છે આપણા હોલસેલર ભાઈઓને, ખાસ વિનંતી કે આજ પછી બધા પ્રતિજ્ઞા લ્યો કે કોઈ ફોન ક્યાંયથી પણ આવે, ફ્રોડ ફોન, કોઈ ડિલિવરી રોડ ઉપર આપવી નહીં. કોઈ માણસને સખત કહી દો, લાલચમાં રહ્યોમાં. આ લાલચ આપને મોટું નુકસાન કરાવે છે. ગમે ત્યાં હોય તો તમે એને કોઈ પણ ઓફિસમાં બોલાવો અથવા પોલીસ સ્ટેશનમાં બોલાવો, જ્યાં CCTV કેમેરાની નજર હોય ત્યાં જ કામ કરો. કારણ કે અત્યારે ભાવ એટલા બધા આસમાને છે, અત્યારે આપણે ધંધો કરીએ છીએ એ પણ નુકસાનીમાં કરીએ છીએ. એની કરતા આપણું વધારે માલ વયું જાય છે. પણ હું આ 3 ટુકડા જેને બનાવ્યા હશે એને જીવવું હરામ કરી દેવાનું થશે. અને એટલું ખાસ ધ્યાન રાખજો, આ ટુકડા વાળો જ્યાં હશે ત્યાંથી પકડી લેવામાં આવશે. અને જે આપણો માલ ગયો છે એ માલ પણ રિકવર કરવામાં આવશે. તો મહેરબાની કરીને તમામને ચેતવું છું કે સોના અને ચાંદી તમે ક્યાંય પણથી લો, કોઈ લોભામણી જાહેરાતોમાં ક્યાંય આવોમાં, સરવાળે ખોટું જ હોય છે. જ્યાં સાચું હોય ને સાચું જ હોય છે. હમણાં ચાંદીની સ્કીમો ચાલે છે, મહેરબાની કરીને કોઈ ચાંદીની સ્કીમોમાં પડોમાં. તમને ખબર નથી, સોનીના હિસાબમાં તમે નહીં પહોંચી વળો, નહીં તમને ખબર પડે. આ સુરત જ્વેલરી એસોસિએશન એક જ વસ્તુ એવી છે કે ગ્રાહકોનું પણ જોવે છે કે કોઈ પણ ગ્રાહકનું કોઈ પણ જ્વેલર્સ ખોટું ન કરવું જોઈએ. એના માટેનું આ જ્વેલર્સ એસોસિએશન છે. થેન્ક યુ, આભાર, જય ગુજરાત.